વેલકમ બેક। મહેસાણાની અંદર મહત્વપૂર્ણ સમાચાર અત્યારે આવી રહ્યા છે। આખરે મહેસાણાની ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર એવા આશા પટેલને જાહેર કરાયા છે, પરંતુ આખરે નારણ પટેલની તેમણે માફી માંગી છે। નારણ પટેલ અને આશા પટેલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી મતભેદ ચાલી રહ્યા છે। ભાજપમાં આશા પટેલની એન્ટ્રી બાદ જ નારણ પટેલ નારાજ છે। એટલું જ નહીં, પરંતુ ભાજપે ઊંઝાથી તેઓને ઉમેદવાર બનાવતા નારણ પટેલ વધુ નારાજ થયા। આજે આશા પટેલ નારણ પટેલથી માફી માંગી છે। ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ નારણ પટેલ જૂથ ગેરહાજર રહ્યું હતું। સવાલ એ છે કે શું માફી માંગ્યા બાદ નારણ પટેલની નારાજગી દૂર થશે ખરી? કાકા મારા સનિષ્ઠ મારા નેતા છે, મારા આદરણીય વડીલ છે। હું એમને સન્માન કરું છું અને કદાચ મારી કંઈ ભૂલ થઈ તો માફી પણ માગું છું, કારણ કે હું દીકરી છું ને દીકરીના નાતે વડીલ સામે માફી માગી શકાય છે અને હું એમને હંમેશા આદર ભાવે જોઉં છું। મારે એવો કોઈ પ્રશ્ન નથી, હું કોઈ નેગેટિવ રાજકારણમાં માનતી નથી, બસ પોઝિટિવ વાઇબ્રેશન અને બિલીફ સિસ્ટમથી કામ કરવા વાળી ટિકિટ મળ્યા પછીની કે ટિકિટ મળ્યા પહેલાની હું ક્યારે એમની સાથે કોઈ નેગેટિવ ચર્ચા પણ થઈ નથી, અમારી કોઈ બોલચાલ પણ થઈ નથી।